આ રસ્તો બનવાથી આજુબાજુ હાઈવે પરમાંથી મેટલ પાથરી દીધા છે એ લોકોએ. પાણીનો નિકાલ છે નથી. આજુબાજુ આ ખેતરો એકવાર તો બિયારણ ખેડૂતોનું ફેલ ગયું. હવે બીજી વાર જો આવો વરસાદનું પાણી નિકાલ થાય નહીં તો પછી આ સરકાર ખેડૂતોનું મોંઘું મૂલ્યો બિયારણનું ઘણું નુકસાન થશે. તો સરકારને તાત્કાલિક આ પાણી નિકાલ માટે કંઈક યોજના કરે તો સારું. અત્યારે તો આ હાઈવે પર માટે આ પાણી તમે જો છો કે હાઈવે પર પાણી ભરાઈ ગયેલું છે. હવે આ પાણી નિકાલ નહીં થાય તો પછી આ ખેડૂતોને ઘણું નુકસાન થશે. કેવું લાગે છે તમને આગળ વધારે વરસાદ પડે? વધારે વરસાદ પછી બહુ નુકસાન થશે. જિલ્લાના નસવાડીથી જબુગામ સુધીનો 30 કિલોમીટરનો માર્ગ નેશનલ હાઈવે 56,1100 રૂપિયાના ખર્ચે બની રહ્યો છે, પરંતુ નેશનલ હાઈવે 56 વિભાગના અધિકારીઓએ ચોમાસાના પાણીના નિકાલ માટે કોઈ યોજના ના બનાવી. આપ તસવીરમાં જોઈ રહ્યા છો, રોડમાં પાણી ભરાય છે. મોટી સંખ્યામાં લોકો પાણી ભરાતા હાલ લોકો હેરાન થઈ રહ્યા છે. જ્યારે સૌથી વધારે મુશ્કેલી હાલ ખેડૂતોના ખેતરમાં પાણી ભરાઈ રહ્યા છે. આ મોટી માત્રામાં પાણી ભરાતા વાહન ચાલકોને મહત્વની બાબત એ છે કે નેશનલ હાઈવે 56 વિભાગના અધિકારીઓ જ્યારે રોડની કામગીરી કરતા હતા તે વખતે કાળજી લેવાની જરૂરિયાત હતી અને કાળજી ના લીધી, તેનો ભોગ હાલ ખેડૂતો બની રહ્યા છે. ખેડૂતોના ખેતરોમાં ઘૂંટણસમાં પાણી ભરાઈ રહ્યા છે. રફીક ધણીવાલા, ન્યૂઝ. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.